ભારતીય ચિકિત્સા પદ્ધતિ માટેની નેશનલ કમિશન એટલે કે NCISM દ્વારા તારીખ 6 ઓગસ્ટ 2025ના રોજ ધન્વંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ સંબંધિત મુદ્દાઓ દર્શાવતું પત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારના આયુષ વિભાગ દ્વારા તારીખ 18 નવેમ્બર 2025ના રોજ 3 સભ્યોની નિરીક્ષણ સમિતિ રચી સ્થળ નિરીક્ષણ હાથ ધરાયું હતું. સમિતિએ કોલેજ અને હોસ્પિટલની કામગીરી, વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અને શિક્ષણ વ્યવસ્થાની વિગતવાર તપાસ કરી હતી. નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓની હાજરી, સ્ટાફની ઉપલબ્ધતા તેમજ શૈક્ષણિક અને પ્રાયોગિક વ્યવસ્થામાં કેટલીક ખામીઓ નોંધાઈ હતી. સાથે જ વિદ્યાર્થીઓ માટેની લાઇબ્રેરી, પ્રયોગશાળા અને અન્ય સુવિધાઓમાં સુધારાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી. સમિતિના રિપોર્ટમાં હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે તેમ ન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના કાર્યાલય ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપવા તેમજ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને અભ્યાસને કોઈપણ પ્રકારની અડચણ ન પડે તે માટે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને અન્ય માન્ય કોલેજોમાં સમાવવામાં આવે તે મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.